સાચો ગુરુ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, શ્રવણ કર્યું હોય, પણ જ્યાં સુધી શ્રવણ કરેલું એણે આત્મસાત ન કર્યું હોય, જીવનમાં ન ઉતાર્યું હોય, અને કેટલું 100% એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંખ્યયોગ બીજો અધ્યાય, એમાં જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપ્યા છે, 12મા અધ્યાયમાં પણ ભક્તના લક્ષણ આપ્યા છે, 14મા અધ્યાયમાં પણ એવી જ રીતે ગુણાતીતના લક્ષણની વાત કરી છે. અને આ સિવાય ભગવદ્ ગીતામાં ઘણી બધી જગ્યાએ કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને સાબદા કર્યા છે, ચેતવ્યા છે. જ્યાં થોભી જવાનું છે ત્યાં થોભવા કહી દીધું, જ્યાં યુદ્ધ કરવાનું છે ત્યાં યુદ્ધ કરવા કહ્યું, જ્યાં બોલવાનું છે ત્યાં બોલવા પણ કહ્યું, જ્યાં મૌન રહેવાનું છે ત્યાં મૌન રહેવા પણ કહ્યું. ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની આ જ ખાસિયત હોય છે. સમય પ્રમાણે, યુગ પ્રમાણે જ્યારે જેવી જરૂર હોય એવા પ્રકારે જ્ઞાન આપે. જ્ઞાન તો એક જ પીરસવાનું છે, એ જ બ્રહ્મનું જ્ઞાન. સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર હોય કે કળિયુગ હોય, કોઈ ફરક નથી પડતો. જ્ઞાન તો એક જ છે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ કાયમ રહેનારો છે. આપણું આ શરીર છે, આવ્યું જતું રહેશે. પરમ તત્વ ક્યાંય નથી જવાનું આવવાનું. તો ક્ષત્રિયની વ્યાખ્યા ચાલુ હતી કે ક્ષત્રિય બનવું પણ અઘરું છે. બ્રહ્મનિષ્ઠની તો વાત બહુ દૂર રહી. તો આગળ કહ્યું એમ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં અને પુરાણ અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં સાધકે કયા કયા ગુણને કેળવવાના છે, ઉપનિષદે પણ આ જ વાત કરી છે. એતમ વૈ તમાત્માનમ વિદિત્વા. આત્મા તત્વને જાણવા માટે શું કરવું પડે? તો કે પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈઃ વ્યુત્થાય લોકેષ્ણા પુત્રેષ્ણા વિત્તેષ્ણા. તો આ બધા ગુણો જ્યારે જીવનમાં 100% કાયમ માટે ટિલ યોર લાસ્ટ બ્રેથ જો પ્રેક્ટિસ કરે તો એ ક્ષત્રિય બને છે. આ ગુણોને કેળવતા કેળવતા આ જે શ્રવણ કર્યું છે એને આત્મસાત કરે છે. એટલે કે જે સાંભળ્યું છે એને શાંતિથી સ્થિર શરીરે સ્થિર ચિત્તે યોગનો અભ્યાસ કરીને, યોગના અભ્યાસનો સહારો લઈને હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, યોગના વિવિધ પ્રકાર છે. શેને માટે? ચિત્તની શુદ્ધિ માટે, મનની ચંચળતા દૂર કરવા માટે. એવું નહીં સમજવાનું કે શ્રવણ કરી લીધું એટલે મનની ચંચળતા દૂર થઈ ગઈ. ના, થોડો સમય માટે રહી ગઈ છે, પછી તો પાછી આવે છે. અને માટે ટ્રેનિંગ આપવાની જરૂર પડે છે. અને આ ટ્રેનિંગ એટલે જ યોગ, જેની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ જ કરી છે. વર્ષો સુધી આ અભ્યાસ, જ્ઞાનપૂર્ણ અભ્યાસ, વિવેક, વૈરાગ્ય, શસ્ત સંપત્તિ અને મુમુક્ષુતા
100% જ્યારે આવી જાય છે ત્યારે એ સાધકને ખ્યાલ આવે છે કે જે પણ કંઈ કર્તૃત્વ છે એ ઈશ્વરનું જ છે, મારું નથી. હું કાંઈ પણ કરતો નથી, કાંઈ પણ ભોગવતો નથી, એવો અંદરનો વાસના વગરનો સત્વ, રજસ અને તમસ ત્રણ ગુણો વગરનો ત્રૈગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. 3 ગુણથી ઉપર ઉઠવાની વાત કૃષ્ણ પરમાત્માએ જ કહી છે. તો સત્વગુણ સારો નહીં, સત્વગુણ સારો. સત્વાત સંજાયતે જ્ઞાનમ. પણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી, શ્રવણ કરી લીધા પછી ઘણી મોટી યાત્રા ચાલુ થાય છે સાધકની, જે આપણે કદાચ ચૂકી ગયા હોઈએ એવું લાગે છે. હવે આત્મતત્વનું જ્ઞાન જાણી લીધા પછી પોતાને એ પરમ તત્વમાં સ્થિર કરે જે છે, અંદર જે સ્વાત્મા છે, જે પરમાત્મા છે, એને પોતાની અંદર અસ્થિ પ્રત્યયથી જુએ છે. અને જગતને કેવી રીતે જુએ છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મની રીતે જગતને જુએ છે. પણ જે સાચો બ્રહ્મનિષ્ઠ હોય ને, આ જગતને જુએ એટલે કેવી રીતે? એક દાખલો આપીને સમજાવું. દાખલા તરીકે માની લો આ ગોગલ્સ છે, ગ્રીન કલરના ગોગલ્સ છે. જ્યારે હું પહેરું તો જગત મને કેવું દેખાશે? મારા પૂરતું ગ્રીન દેખાશે. મને બધે જ લીલું દેખાશે. પણ હકીકતમાં થઈ જાય છે લીલું, ગ્રીન? ના, હકીકતમાં થતું નથી. એમ જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધે જ બ્રહ્મ દ્રષ્ટિ કરે છે, તો એની સમજમાં આ સમગ્ર દ્રશ્ય પ્રપંચ બ્રહ્મ છે. એ રીતે જે વર્તે પણ છે. પણ હું જેવી રીતે વર્તું છું, હું જે સમજું છું, મને લીલું દેખાય એટલે બધાને લીલું દેખાય જરૂરી નહીં. અહીંયા ભૂલ થઈ જાય છે. બ્રહ્મનિષ્ઠને બ્રહ્મનિષ્ઠ સુધી જે અટકાવ છે, જે વસ્તુ રોકે છે, તે આ રોકે છે. જેવું થોડું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, આપણને એવું લાગે કે બધું બ્રહ્મ છે, તો સામાને પણ આવું જ દેખાતું હશે, અને માટે વ્યવહારમાં ભૂલો થઈ જાય છે. આપણે બ્રહ્મદ્રષ્ટિ બરાબર છે, પણ ડઝન્ટ મીન કે સામા માણસની પણ બ્રહ્મદ્રષ્ટિ જ હોય. એ તો વાસના કરશે જ, એ તો ખોટું બોલશે જ, ઈર્ષા કરશે, સ્પર્ધા કરશે, સમાજ હેરાન કરશે, દુઃખી કરશે. બસ ત્યારે આ ચશ્માથી જે બ્રહ્મદ્રષ્ટિ કરી એ આપણને દુઃખી થતાં અટકાવશે. જે જ્ઞાન છે એ મારા પૂરતું જ છે, એવી રીતે દરેકે જ્ઞાન લેવાનું છે. આવી ભાવનાથી કહેવાનું તાત્પર્ય, સામા માણસને બદલવાનો આગ્રહ મૂકી દે છે બ્રહ્મનિષ્ઠ. જે બ્રહ્મનિષ્ઠ હોય છે ને, એ દરેક પ્રકારની જિદ, આગ્રહ મૂકી દે છે. સમાજ કે એના સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ એની પાસેથી એ કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી, કોઈ પણ પ્રકારની. નથી મદદની અપેક્ષા રાખતો, નથી વિત્તની રાખતો, નથી માનની અપેક્ષા રાખતો. એને ખબર છે એ પોતાનામાં પૂર્ણ પૂરતો છે.
યાવાનર્થ ઉદપ્પાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જેને મહાસાગર પ્રાપ્ત હોય એ નાના નાના ખાબોચિયાને શું કરે? જેને ખબર છે સર્વત્ર બ્રહ્મ છે, મારી અંદર પણ એ બ્રહ્મ જ છે, મને સત્તા અને સ્ફૂર્તિ આપનારે બ્રહ્મ જ મને સાચવશે, માટે અપેક્ષાહીન થઈ જાય છે. આ તો બ્રહ્મનિષ્ઠાનું એક પાસું કહ્યું. કહેવાનું તાત્પર્ય કે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય છે, આવા ગુરુ એ સમય પ્રમાણે ઉપદેશ આપે છે. ઉપદેશ તો એનો એ જ છે, એક જ બ્રહ્મનો ઉપદેશ છે. કેવો છે એ બ્રહ્મ? નાંતઃ પ્રજ્ઞમ ન બહિઃ પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ. જે પણ ઉપનિષદો વર્ણવે છે એવો એ બ્રહ્મ, શ્રીમદ ભગવદ્ ગીતા વર્ણવે છે એવો એ બ્રહ્મ. અચ્છેદ્યોયમદાહ્યોયમ અક્લેદો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. તો બદલાઈ શું જાય છે? ઉપદેશની રીત બદલાઈ જાય છે. સતયુગમાં, ત્રેતા અને દ્વાપર યુગમાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું ગમન થતું હતું, જતા હતા બ્રહ્મ વિદ્યા લેવા માટે. ઇતર વિદ્યાઓ માટે તો હતા જ, બ્રહ્મ વિદ્યા લેવા માટે પણ ગુરુકુળમાં જવું પડતું હતું. ત્યારે એ વ્યવસ્થા હતી અને એ બરાબર હતી. ધીરે ધીરે જેમ જેમ કાળ બદલાતો ગયો એમાં શિથિલતા આવતી ગઈ અને શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું, સકાલે નેહમ હતા યોગો નષ્ટ પરંતપ. આ યોગ નષ્ટ પ્રાય થઈ ગયો, નષ્ટ નહીં, નષ્ટ જેવો થઈ ગયો. માટે ગુરુજનોએ પાછી સિસ્ટમ બદલવાની જરૂર પડી. ધીરે ધીરે સમય પ્રમાણે, માટે જ કહેવામાં આવે છે કે જ્યાં છો ત્યાં જ તમે જ્ઞાનને ઉપલબ્ધ થઈ શકો છો. એવી સગવડ હવે વધી ગઈ છે. ડિજિટલ મીડિયાની મદદથી ઘણા બધા સોર્સ વધી ગયા છે. પુસ્તક જે અપ્રાપ્ત હતી, જે પહેલાં ગુરુકુળમાં જ પુસ્તકો હતી, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, એ હવે ઘરે ઘરે પુસ્તકો આવી ગયા છે. ડિજિટલ મીડિયાથી પણ તમે ઓનલાઈન વાંચી શકો છો, સાંભળી શકો છો. અને માટે જ હવે જરૂર શેની છે? જો આ બધું આટલું સરળતાથી ઉપલબ્ધ હોય તો પછી ક્યાંય જવાની જરૂર નથી. રહી આ રંગની વાત, એની પણ જરૂર નથી. મને પૂછી શકો છો તો પછી તમે કેમ પહેરો છો? પહેરવું ખોટું નથી. વાંધો ત્યાં છે કે ન પહેર્યા હોય તો પણ કંઈ વાંધો નથી, તો પણ તમે એટલા જ જ્ઞાની છો, કદાચ વધારે હોઈ શકો. મીરાબાઈ, શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી રામ, નરસિંહ મહેતા, શ્રી રંગ અવધૂતજી, મા આનંદમયી, એમને જરૂર નહીં લાગી. આ આગ્રહ, આ દુરાગ્રહમાંથી નીકળવાની જરૂર છે. મન થાય, તમને કોન્ફિડન્સ હોય તો અહીં અને અત્યારે પહેરી શકો છો. કોઈની ના નથી, કોઈ રોકવાવાળું નથી.
આ કલર ઉપર કોઈનો ઇજારો નથી, બધાનો છે. પણ એનો આગ્રહ છોડી દો કે આ હોય, અમુક વેશ હોય તો જ હું જ્ઞાની, ને તો નહીં. આ આગ્રહ છોડવાની વાત કોણે કરી છે? સ્વયં આદિ શંકરાચાર્યજીએ જ કરી છે ભજ ગોવિંદમ ચટપટ પંજરિકા સ્તોત્રમાં. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્યન્નપિ ન ચ પશ્યતિ મૂઢ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. એમણે પોતે જ કહ્યું છે. આ મૂળ મનુષ્ય ક્યારેક જટાધારી બને છે તો ક્યારેક મુંડન કરેલો, આ કાશાય વસ્ત્ર પહેરેલો સંન્યાસી બને છે. અનેક અનેક વેશ ધારણ કરે છે. સંસારની અસારતા જાણ્યા પછી પણ આ બધા વેશ શેને માટે ધારણ કરે છે? ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. અરે અરે, ક્યાં એ પેલો પરમાત્મા? અને પેટ માટે આ બહુકૃત વેશ, આ બધા વેશ ધારણ કરે. ખૂબ દુઃખી થઈ જાય છે શંકરાચાર્યજી અને ના પાડે છે. આનાથી વધારે તો કઈ ઓથોરિટી આપણને ના પાડી શકે? અમે એવું શું કરીએ કે પહોંચી જઈએ આજે અને અત્યારે એ મોક્ષ માર્ગે? મોક્ષ માર્ગે નહીં, મોક્ષ જ મળી જશે, આટલું જ કરો. એ પણ શંકરાચાર્યજીએ જ કહ્યું છે. ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપિ યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. ભગવદ્ ગીતા કિંચિત ધીતા, આખીએ વાંચવા નથી કહેતા, થોડું શ્રવણ પર્યાપ્ત છે. ગંગાજલ, ગંગાજળનું એક કણ પણ પીધું હોય અને એવી પરિસ્થિતિ હોય કે ગંગાજી સુધી પહોંચી ન શકે, કે ગંગાજળ તમારા સુધી આવી ન શકે, તો શું કરવું? ગંગા, જમના, કાવેરી, તાપી, નર્મદા, કોઈ પણ તમારા ઘરમાં જે જળ આવે છે, જય મા ગંગે કરીને પી લો. અહીં અને અત્યારે ગંગા માતા તમારી અંદર આવી જશે. કોઈ જાતનું દુઃખ નહીં લગાડતા કે હું નથી કરી શકતો, હું નથી કરી શકતી, મને કેમ મળશે? મળશે, મળી જ ગયો છે. સકૃદપી યસ્ય મુરારી સમર્ચામ. કૃષ્ણ પરમાત્માની થોડી પણ વાત કરી હોય, આપણે કરી જ લીધી, છેલ્લા 18 મિનિટથી કરીએ છીએ, કૃષ્ણ પરમાત્માની જ વાત કરીએ છીએ. તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામ. આનાથી વધારે શું જોઈએ છે? સૌથી વધારે ડર કોનો છે? મૃત્યુનો. એ તો આવવાનું નથી. મોક્ષ અને અહીં અને અત્યારે સુગમ છે. દરેક પ્રકારની જીત છોડી દો, સમય પ્રમાણે વર્તો, લોકેશણાના શિકાર નહીં બનો. એક કહેવત છે ને, દૂરથી ડુંગર રળિયામણા. ઘણીવાર એવું લાગે કે હું આ કરીશ, અહીંયા જઈશ, આ પર્ટિક્યુલર કંઈક યજ્ઞ તપ યાગ કરીશ કારણ કે બીજા કરે છે, પણ એનાથી એનું ચિત્ત શુદ્ધ થયું છે કે નહીં એ તો એ જ જાણે છે. એ બધું કરવું ખોટું નથી, પણ અનુકરણ ન કરો, આંધળું અનુકરણ ન કરો. ઘરમાં રહીને કોઈ પણ રંગના વસ્ત્ર ચાલશે, આગ્રહ નહીં રાખતા. આ આગ્રહમાંથી છૂટી જાઓ. જ્ઞાની આગ્રહ રહિત હોય છે. ફરી કહું છું, પહેરવા ખોટા નથી, પણ ન હોય તો દુરાગ્રહ હાથથી છોડી દેજો. જો આટલું સમજ્યા હો તો તમે અહીં અને અત્યારે જ એ પરાકાષ્ઠાને, એ સંન્યાસને, એ ત્યાગને પહોંચી જ ગયા છો. અસ્તુ.